ઓકે ઈના ઓકે ને? હા, કે છે બરાબર છે. સમત્વ જ કર્મયોગ છે. આખું ભાષાંતર હું બોલું છું કે તું યોગમાં અર્થાત કર્મયોગમાં સ્થિત રહીને કર્મ કર, પછી આસક્તિનો ત્યાગ કરીને કર, અને ત્રીજું કે છે કે સિદ્ધિ અને અસિદ્ધિમાં તું સમત્વ રાખ, કારણ કે સમત્વ પણું જાળવવું એ જ કર્મયોગ છે. સૌથી પહેલા કે છે કે તું કર્મયોગમાં સ્થિત થા, તું યોગસ્થ કુરુ કર્માણી, યોગમાં સ્થિત રહીને કર્મો કર. કયા કયા કર્મો હોય મનુષ્યના જીવનમાં? તો કે લોકો કયા કયા કર્મ કરે? તો કે એક કર્તવ્ય કર્મ કરે પોતાની ડ્યુટીના, that is કર્તવ્ય કર્મ. એક પોતાની ઈચ્છાથી કર્મ કરે, that is કામ્ય કર્મ. પછી ત્રીજું કે શાસ્ત્રએ ના પાડી હોય છતાં પણ એને કરવાનું મન થાય અને જો એ કર્મ કરે તો એને પ્રતિષિદ્ધ કર્મો કહેવાય. અને ચોથા કર્મ છે કે પ્રતિષિદ્ધ કર્મો કરે તો શાસ્ત્રમાં એનું પ્રાયશ્ચિત આપેલું હોય, ઘણામાં, બધામાં નહીં, ઘણામાં આપેલું હોય, તો that is પ્રાયશ્ચિત કર્મ. તો એ બધા કર્મો જે છે, આવા ચાર પ્રકારના કર્મો, કામ્ય કર્મો, કર્તવ્ય કર્મ, પ્રતિષિદ્ધ કર્મ, પ્રાયશ્ચિત કર્મ. તો કે છે અહીંયા આગળ કે છે કે યોગસ્થ કુરુ કર્માણી, તું કર્મયોગ બુદ્ધિથી બધા કર્મો કર. તો જ્યારે એવું કે તું કર્મયોગ બુદ્ધિથી કર્મ કર, અર્થાત જે કર્તવ્ય કર્મ છે એની મોટે ભાગે વાત હોય, અને કોઈ વાર તમે એને ધર્મયુક્ત કામ્ય કર્મો પણ એમાં મૂકી શકો. ધર્મયુક્ત પ્રતિષ્ઠિત પ્રાયશ્ચિતની વાત નથી, પણ તું તારા કર્મો જે છે એ ભગવાનને અર્પણ કરીને કર, સંગનો ત્યાગ કરીને કર. સંગનો ત્યાગ કરીને કર એટલે શું? તો કે જ્યારે બી વ્યક્તિને કર્મ કરવાનું આવે છે, સંગ એટલે આસક્તિ, પ્રીતિ, તો કર્મ કરવાનું આવે ત્યારે એને પોતાને શું ગમે, શું નથી ગમતું, એને કન્વિનિયન્ટ છે કે નહીં, એને એમાંથી શું મળશે, એવી ઘણી બધી ગણતરીઓ હોય. તો એ બધા સંગનો ત્યાગ કરીને તું કર્મ કર. તું કર્મ કર, આવા ધર્મયુક્ત કામ્ય કર્મ કર, તારું કર્તવ્ય કર્મ કર, પણ એ વખતે બે વસ્તુ તારે યાદ રાખવાની છે. એક તો સંગનો ત્યાગ કર, એન્ડ સેકન્ડ થિંગ તો કે કર્મયોગ બુદ્ધિથી કર્મો કર. કર્મયોગ બુદ્ધિ એટલે શું? તો કે ઈશ્વરાર્પણ બુદ્ધિ, કે મારા કર્મો થકી ભગવાન તમે પ્રસન્ન થાઓ, મારા કર્મો થકી મારું અંતઃકરણ શુદ્ધ થાય, મારે આ કર્મ કરવાના છે કારણ કે મારું કર્તવ્ય કર્મ છે. એટલે વ્યક્તિને જ્યારે પોતે પોતાનું કર્તવ્ય કર્મ કરે તો એને એટલી જ ઈચ્છા છે કે કેવી રીતે ભગવાન મારી ઉપર પ્રસન્ન થાય. એટલે ઈશ્વર જે છે એનો આદેશ છે, ઈશ્વર મારા ઉપર પ્રસન્ન થાય, ઈશ્વર મારા સ્વામી છે, અને ભગવાને મને ટોટલ સૃષ્ટિની સ્કીમમાં એક્ઝેક્ટલી અહીંયા આગળ મારે આવા પ્રકારનું કોન્ટ્રીબ્યુટ કરવાનું છે એવું મને મૂકેલ છે. એટલે મને કર્મ કરવા માત્રનો આનંદ છે, કારણ કે કર્મ કરવાનો આદેશ ભગવાને આપેલો છે. દેટ ઇઝ કોલ્ડ સંગમ ત્યક્ત્વા. કે નહીતર જનરલી સંગ છે, આસક્તિ છે, કે કર્મમાંથી મને આ મળશે એટલે મારે આ કરવાનું, આમાં કઈ ન મળે એટલે મારે નથી કરવું, આમાં મજા ન આવે આપણે નથી કરવું. એટલે આવો જુદો જુદો સંગ છે. તો સંગમ ત્યક્ત્વા એટલે શું? તો કે ના, એ બધું દૂર. કર્મ કરવાનું પ્રેરક બળ જો કોઈ હોય તો આટલું જ છે પ્રેરક બળ, કે ઈશ્વર સ્વામી છે ને હું ભૃત્ય છું, હું ચાકર છું, તો ભગવાન મને તમે ચાકર રાખો. શા માટે ચાકર રાખો? તો કે નિત ઉઠ દર્શન પાસું, બસ તમે મને તમારી સમગ્ર સૃષ્ટિની સ્કીમમાં જે કઈ તમે આદેશ આપશો તો મારા માટે કોઈ બી કર્મ નાનું કે મોટું નથી, એ કર્મ હું કરીશ.
એટલે દેટ ઇઝ કોલ્ડ યોગસ્થ કુરુ કર્માણી, કે વ્યક્તિ જે છે એ સંપૂર્ણપણે ઈશ્વરાર્પણ બુદ્ધિથી કર્મ કરે છે. વ્યક્તિને જ્યારે પૂજા રૂમમાં બેઠી હોય વ્યક્તિ, તો એને એવું દેખાય છે કે હું તો ભગવાન માટે કર્મ કરું છું, હું તો ભગવાનને માટે પુષ્પ ચડાવું છું, હું તો ભગવાનને માટે ચંદન ઘસું છું. તો ત્યાં એને બહુ ક્લિયર એવું દેખાય કે હું ભગવાન માટે કરું છું. પરંતુ જ્યારે પોતે પોતાની નોકરી કરે, સ્કૂલમાં કે કંઈક ઓફિસમાં જઈને કામ કરે, તો હું ભગવાન માટે કામ કરું છું એવું દેખાતું જ નથી. એનું થાય હું તો સેલરી માટે કામ કરું છું, હું તો મારે કરવાનું છે એટલે કરું છું, મારા પ્રોફેશન છે એટલે કરું છું. તો યોગસ્થ કુરુ કર્માણી એટલે જેવી રીતે હું ભગવાન માટે ચંદન ઘસું છું, એવું જ મને એવું દેખાય, એવું સમજાય કે આ સમગ્ર સૃષ્ટિ એ ભગવાનનો વિગ્રહ છે. ખાલી કૃષ્ણ ભગવાનની મૂર્તિમાં જ કૃષ્ણ ભગવાન દેખાય એવું નહીં, સમગ્ર સૃષ્ટિમાં કૃષ્ણ ભગવાન દેખાય. અને જ્યાં જ્યાં જે વોટ ઇઝ ટુ બી ડન, જ્યાં જ્યાં જે વસ્તુ મારે યોગદાન આપવાનું યોગદાન આપણે આપ્યા કરીએ, દેટ ઇઝ કોલ્ડ યોગસ્થ કુરુ કર્માણી, કે ત્યાં યોગદાન આપવાનું છે, તો કે હા એ યોગદાન આપવાનું છે એ સૃષ્ટિરૂપ ભગવાન મને કહી રહ્યો છે. પણ ભલે ને કે બહુ અઘરું છે, નથી કરવું, તો ત્યાં એ અઘરું છે કે સહેલું છે, એમાંથી કઈ પ્રાપ્ત થતું કે નથી થતું, એ બધા સંગનો ત્યાગ કરવાનો છે, એ બધા આગ્રહોનો ત્યાગ કરવાનો છે. ખાલી એક જ આગ્રહ છે, દેટ ઇઝ ઈશ્વર પ્રીત્યર્થે ઇદમ અહમ કરીશ. ઈશ્વર પ્રીત્યર્થે હું આ કર્મ કરું છું, ઈશ્વર તમે મારા ઉપર પ્રસન્ન થાવ. તો એ કર્મયોગ છે કે વ્યક્તિને જ્યારે કર્મ પરફોર્મ કરવાનું આવે ત્યારે ભગવાનના મંદિરમાં હું ભગવાન માટે કરું છું એવા પ્રકારની સમજ સમગ્ર દુનિયામાં જ્યાં બી પરફોર્મ કરવાનું હોય તો રહે છે. એમ કે હું અત્યારે આ જે કર્મ કરું છું નોકરીનું કે મારા બિઝનેસનું કે એઝ એ પ્રોફેશનલ પર્સન જે છે, તો એ મારા ભગવાન માટે હું કર્મ કરું છું. જ્યારે બી વ્યક્તિ એવી સમજ સાથે કર્મ કરે, તો હું તમને લખી દઉં કે કોઈ બી વ્યક્તિ એ કર્મમાં ક્યાંય વેલ્યુઝમાં કોમ્પ્રોમાઇઝ કરી શકે નહીં, ખોટું કે અનીતિનું કામ કરી શકે નહીં, કારણ કે દરેક વખતે એને દેખાય છે કે આ તો ભગવાનનો આદેશ છે, ભગવાને આ સંજોગોમાં મને મૂકેલ છે અને આ કર્મોથી ભગવાન તમે પ્રસન્ન થાવ. તો કેવી રીતે વ્યક્તિ અનએથિકલ, અનીતિવાળી, અધાર્મિક વસ્તુ કરી શકે? એટલે કે છે યોગસ્થ કુરુ કર્માણી સંગમ ત્યક્ત્વા ધનંજય. અને પછી કે છે કે હે ધનંજય, તું સિદ્ધિ અને અસિદ્ધિ, સફળતા અને નિષ્ફળતા બંનેમાં તું સમો ભૂતવા, તું સમત્વ રાખ. તો આપણને એવું થાય કે સફળતા અને નિષ્ફળતા બંને વિરોધાભાસી વસ્તુ છે, તો એમાં સમત્વ રાખવું એ જડતા નથી, તો જડતાની વાત નથી અહીંયા આગળ. સફળતા અને નિષ્ફળતા બંને વિરોધાભાસી વસ્તુ છે, પરંતુ છતાં વ્યક્તિ એમાં સમત્વ ધારણ કરી શકશે. શા માટે? તો કે અગેઇન તારે સમત્વ રાખવાનું છે, એ કોઈ આદેશ કે સલાહનો વિષય નથી. અગેઇન એમાં અન્ડરસ્ટેન્ડિંગ છે. કઈ અન્ડરસ્ટેન્ડિંગ? તો કે કર્મનું ફલ મોકલનાર ઈશ્વર છે અને ભગવાને ફળ મોકલ્યું છે, માટે સિદ્ધિ અને અસિદ્ધિ જે છે એ બંનેમાં તો કે લગભગ એનો રિસ્પોન્સ જે છે એ સમત્વ વાળો છે. કારણ કે એની નજર એ એક્સ્ટ્રીમ રિઝલ્ટની બદલે મોકલનાર ઉપર છે, કે એને મોકલ્યું છે. જ્યારે વ્યક્તિને એવું ખબર પડે કે જે કર્મફળ જે છે એનું નિર્માણ કરવામાં એનો પોતાનો પૂરેપૂરો ફાળો નથી, ઈશ્વરે મોકલેલું છે. અને ઈશ્વરે બહુ બધી વસ્તુઓ જે છે એની ભેગી કરીને મોકલેલું છે, કે પાસ્ટના પણ કર્મો છે, અત્યારની પણ એફર્ટ છે,
પ્રેયર પણ છે, બહુ બધી વસ્તુ એમાં ભેગી થયેલી છે. એટલે કર્મફળ જે આવે છે એના માટે પ્રસાદ બુદ્ધિ છે, કારણ કે એ મોકલનાર ઈશ્વર છે, એ જોઈ શકે છે. બાર અવાજ બહુ આવે છે. અપાર્ટમેન્ટની બાલ્કનીમાં બહુ અવાજ કરે બધા લોકો. એનીવે, અને કે છે સમત્વમ યોગ ઉચ્યતે, કે વ્યક્તિ જે છે એ અગર કર્મફલ પ્રાપ્ત થાય ત્યારે જો સમત્વ રાખી શકે તો એ જ કર્મયોગ છે. સિદ્ધિ અસિદ્ધિમાં, આવા દ્વંદ્વમાં જો એ સમત્વ ધારણ કરી શકે તો એ જ કર્મયોગ છે. એટલે મેં તમને કીધું કે કર્મયોગના એવા બે પાસા છે. જ્યારે કર્મ કરવાની વાત આવે છે તો વ્યક્તિ પોતાના રાગ દ્વેષ, પોતાનું જે કઈ એના માટેની આસક્તિ છે, પોતાને શું મળશે એની બધી ગણતરીઓ એ બધી બાજુ પર મૂકી, પોતાની ઈચ્છાઓ, પોતાને શું મળશે એ બધું બાજુ પર મૂકી અને ફોકસ એક જ વસ્તુ પર કરે છે. કઈ? તો કે આ ઈશ્વરનો આદેશ છે માટે કરવાનું છે. એટલે કર્મ કરતી વખતે રાગ દ્વેષને કન્વિનિયન્ટ કે નથી કન્વિનિયન્ટ, કમ્ફર્ટેબલ કે નથી કમ્ફર્ટેબલ, એનાથી ફાયદો છે કે નુકસાન છે, પોતાને શું મળશે શું નથી મળતું, એવું બધું બાજુ પર રાખે છે. ધારો કે કોઈ વ્યક્તિને એના માતા પિતાની સેવા કરવાની છે, તો તમને લાગે છે કે એમાં એવું બધું ગણતરી કરે કે હા, વિલમાં છે ને એ જો મારા માટે વધારે લખ્યું હશે તો હું રાખું, અને જો એ મને પૈસા બરાબર નહીં આપવાના હોય તો મારે નથી રાખવું. અને એને રાખવાથી છે ને બહુ બધી અગવડતા પડવાની છે, એટલે મારે નથી રાખવું. એને રાખવાથી કઈ મને વિલમાં જે બે ભાગ પડ્યા છે મારા બે ભાઈઓના, તો બરાબર મને 50% હિસ્સો જ મળવાનો છે, આમાં કાંઈ મને 51% નથી મળી જતો. આપણને કઈ એમાં બળતર નથી, આપણને કઈ એનાથી કમ્ફર્ટ થવાની નથી, ઉલટાની ડિસ્કમ્ફર્ટ થશે. આમે કઈ આમ બધા વૃદ્ધ માણસો ઘરમાં હોય તો એમ કઈ મને બહુ મજા નથી આવતી, એટલે મારે નથી રાખવા. એટલે માતા પિતાની સેવા કે કોઈ પણ કર્તવ્ય કર્મ માટે વ્યક્તિ એવું કે મને મજા નથી આવતી, મને એમાંથી શું મળે, મારા માટે કમ્ફર્ટેબલ નથી, તો એ બધા ક્રાઇટેરિયા નથી. પોતાના કર્તવ્ય કર્મની વાત આવે તો ક્રાઇટેરિયા એક જ છે કે ભગવાનનો આદેશ. ટોટલ ભગવાનની જે સૃષ્ટિ છે એ સ્કીમમાં એવું લખાયેલું છે કે પુત્ર કે પુત્રી તરીકે કે સ્પાઉસ તરીકે કે માતા પિતા તરીકે આટલું આટલું કામ કરવાનું છે. એટલે દરેક વ્યક્તિને પોતાને જે જે પરફોર્મ કરવાનું હોય એ મેં તમને કીધું એ બધાને બધી ખબર જ હોય. દરેક સિચ્યુએશનમાં આપણો અંતરાત્મા આપણને કહેતો જ હોય કે આપણે અહીંયા આગળ આ કરવાનું છે. પછી આપણે અંતરાત્માનો અવાજને દબાવી દઈએ, ધેટ ઇઝ અનધર થિંગ. આપણે એનું ન સાંભળીએ, ધેટ ઇઝ અનધર થિંગ. પણ બાય એન્ડ લાર્જ આપણને ખબર જ હોય કે આ પરિસ્થિતિમાં મારી પાસેથી આવા પ્રકારનું કર્તવ્ય કર્મ અપેક્ષિત છે, બધાને ખબર જ હોય. તો હવે સવાલ એ છે કે જ્યારે બી કર્મ કરવાની વાત આવે તો આપણે આપણી ફેન્સી, આપણા કમ્ફર્ટ, આપણા રાગદ્વેષ, આપણને શું મળે એને શરણે જઈએ છીએ કે કરવાનું છે એને શરણે જઈએ છીએ. બીજી વસ્તુ કે જ્યારે કરવાનું છે તો એ કરવામાં ધર્માધર્મનો ખ્યાલ રાખીએ છીએ અર્જુનની જેમ કે ના, અધર્મ હશે તો એ કર્મ હું નહીં કરું. તો જ્યારે વ્યક્તિ હંમેશા પ્રયત્નપૂર્વક કર્તવ્ય કર્મનું વરણ કરે, સામાન્ય ધર્મ જે છે એથિકલ લાઈફ નીતિનું વરણ કરે, પોતાના રાગદ્વેષ, પોતાની ફેન્સી, પોતાને શું મળશે એ બધાને બાજુ પર મૂકતો રહે વ્યક્તિ, તો સમયાંતરે એની પાસે એવું સામર્થ્ય આવશે
કે પોતાના રાગદ્વેષ જે છે એને ઈ ફૂલફિલ નથી કરતી એ વ્યક્તિ, એટલે રાગદ્વેષ ઉપર એનું પ્રભુત્વ આવશે. એઝ સચ રાગદ્વેષને જીતવા અઘરા છે, કારણ કે આખે આખો મનુષ્ય રાગદ્વેષનો બનેલો છે. એટલે એકય સમય લાઈફમાં એવો નથી આવવાનો કે હવે રાગદ્વેષ શૂન્ય થઈ ગયા, લાઇક્સ એન્ડ ડિસલાઇક. નો, કદી એવું નથી થવાનું, એ હંમેશા રહેવાના છે. ખાલી સવાલ એટલો છે કે આપણે રાગદ્વેષને મેનેજ કરીએ છીએ કે એ આપણને રાઈડ ઉપર લઈ જાય છે, એ આપણને ઢસડીને નથી કરવાનું એવું ધરાર આપણી પાસે કરાવે છે, એ સવાલ છે. એટલે કર્મયોગ શું છે? તો કે વ્યક્તિ ક્યારેય પોતાના આવેશો, આવેગો, રાગદ્વેષ, ફેન્સી, ફેન્ટસીના શરણે ન જાય અને એક્ઝેક્ટલી એ સમયે જે કરવાનું છે એ કરે. ખાલી કરવાનું છે એ કરે એટલું નહીં, પરંતુ કરવાનું છે એ કરતી વખતે મારો ભગવાન મને એવું કહે છે એટલે હું તો કરું છું. મારા ભગવાનનો આદેશ છે, મારો ભગવાન મારી સાથે ને સાથે ચાલે છે, એ કદી મારાથી વિખૂટો નથી, એ મને કહી રહ્યો છે. એ જે વસ્તુ છે એમાં જમીન આસમાનનો ફેર છે. એના પછીના શ્લોકમાં આવશે. ખાલી કર્તવ્ય કર્મ કરવું એ કદી કર્મયોગ નથી. કર્તવ્ય કર્મ બજાવતી વખતે that awareness, એ બરાબર એ જાગૃતિ છે. હર ક્ષણ એ કનેક્શન ભૂલાતું નથી, હર ક્ષણ. અત્યારે 1 મિનિટ માટે મારું પેલું જતું રહ્યું હતું ને, પ્રવચન ડિસ્કનેક્ટ થયું હતું ને, તો 1 મિનિટ માટે એ કનેક્શન છૂટી ગયું હતું. મારો મોબાઈલ છે ને એમાંથી હું હોટસ્પોટ આપું છું આને, મારા કમ્પ્યુટરને મારા મોબાઈલમાંથી હોટસ્પોટ કાયમ આપું. બીકોઝ જે પેલું ઇન્ટરનેટ હોય છે એનો હું બહુ ભરોસો નથી કરતી રાજકોટમાં, કારણ કે એની સ્પીડ વધઘટ થાય. એની બદલે મેં શું કર્યું છે કે મારા મોબાઈલમાં બહુ જ વધારે ડેટા લઈ લીધો છે અને હંમેશા એમાંથી હોટસ્પોટ આપીને હું મારું કોમ્પ્યુટર ચલાવું. પણ તમે જુઓ કે આમ અડધી સેકન્ડ માટે કનેક્શન છૂટી ગયું તો આપણા બધાનો સંપર્ક તૂટી ગયો. તો કર્મયોગ એ છે કે વ્યક્તિને 24/7 ઈશ્વર સાથેનું કનેક્શન જે છે એ તૂટતું જ નથી, ક્યારેય છૂટતું નથી. એ જે ઈશ્વર જે છે, મેં તમને આની પહેલા વાત કરી હતી કે એનો અનુગ્રહ જે છે એ અહર્નિશ છે, એ હંમેશા 24/7 ઈશ્વરની કૃપા વિલસી રહી છે. ઈશ્વર છે જ સદા સર્વત્ર અહર્નિશ ઉપલબ્ધ છે. સવાલ એ છે કે આપણે એની સાથે કનેક્શન બનાવી શકીએ છીએ કે કેમ. આપણું કનેક્શન જે છે એ જે શ્રવણ મનન કરેલું છે અને જે આત્મસાત કરેલું છે, તો તમારું કનેક્શન ભગવાન સાથે બનેલું જ રહેશે. અત્યારે કનેક્શન તૂટી ગયું એવું તૂટી નહીં જાય, કનેક્શન બનેલું રહેશે. તો તમને જેટલી વાર સવારે ઉઠો ત્યારે પથારીમાં આમ હજી પહેલો વિચાર કરો, પહેલું કર્મ શરૂ કરો, ત્યારથી તમારું કનેક્શન ચાલુ હોય કે ના, ભગવાનનો આદેશ છે, વેદનો આદેશ છે કે સવારે ભાઈ સૂર્ય ભગવાન આવે એની પહેલા ગાયત્રી કરવાની હોય, એનો આદેશ છે. તો તમે જો કે એક બાજુ મારી લેઝીનેસ છે, જે બેઝિક ટેન્ડન્સી લઈને આવ્યા હોય એ એક બાજુ છે. બીજી બાજુ અરે ભગવાનનો આદેશ છે, મારે ગાયત્રી કરવાની છે. અને વેદમાં એવું લખેલું છે કે ઉત્તમ ગાયત્રી કોને કહેવાય? તો કે સૂર્ય ભગવાન આવે એની પહેલા આપણે શરૂ કરી દીધી હોય. એટલે સૂર્યના પહેલા કિરણો આપણી ઉપર આવે, આપણને બ્લેસિંગ કરે, ત્યારે આપણી ગાયત્રી ચાલતી હોય, આપણે ગાયત્રીની માળા કરતા હોય.
આપણા ગુરુ મંત્રના જાપ ચાલતા હોય એ ઉત્તમ જાપ કહેવાય, ઉત્તમ. તો એક તરફ પથારીમાં હજી 15 મિનિટ સૂઈ રહેવાની લાલચ અને આળસ, અને બીજું બાજુ તો કે ભગવાનની આજ્ઞા. સમજાય છે? એ કશ્મકશ જે છે એ હંમેશા ચાલે છે લાઈફમાં. એના ભગવાનનો આદેશ છે, મારે કરવાનું છે. બીજી તરફ તો કે આપણા રાગ દ્વેષ, આપણી કામનાઓ, આપણી કમ્ફર્ટ, મને શું મળે, એ બધું ખેંચે. તો જ્યારે વ્યક્તિ એ બધામાંથી એવી વિજયી થાય કે ના, વોટ ઇઝ ટુ બી ડન, જે મારું કર્તવ્ય કર્મ છે એ જ હું કરીશ, પણ વિથ ધેટ અવેરનેસ, એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. કે ના, મારું ભગવાન મને કહે છે, એક્ઝેક્ટલી ભગવાન આ પરિસ્થિતિમાં એવું ઈચ્છે છે કે મારે આમ કરવાનું, એટલે હું કરું છું. અને એ કરીને ભગવાન ઈશ્વર પ્રીત્યર્થે ઇદમ અહમ કરીશે, ભગવાન તું મારા ઉપર પ્રસન્ન. ભગવાન તે મને કર્મ કરવાની તક આપી, આ કોન્ટ્રીબ્યુટ કરવાનું તે મને આપ્યું, જેથી કરીને સતત તારું અનુસંધાન રહે છે. એ જ મારા માટે બહુ મોટું ફળ છે, બ્લેસિંગ છે. એટલે આપણને આપણે કર્મ કરી શકીએ છીએ, પરફોર્મ કરી શકીએ છીએ, એ બ્લેસિંગ છે, એ કોઈ દી સમજાતું નથી. હમણાં જસ્ટ ક્યાંક હું એવું વાક્ય વાંચતી હતી કે જ્યાં સુધી આપણી હેલ્થ સારી હોય ને બધી રીતે, તો આપણી પાસે 1000 એજન્ડા હોય, આ કરવાનું છે, આ કરવાનું છે, આ કરવાનું. એકવાર હેલ્થ બગડે તો ખાલી એક જ એજન્ડા કે હેલ્થ કેવી રીતે સારી થાય. સાચે એમ કે જે લોકોને મેં કેન્સર જેવા બધા એવા ભયંકર રોગથી પીડાતા હું જોઉં ને લોકોને, જ્યારે બી ખબર કાઢવા જાઉં ને એની આસપાસ, ત્યારે મને આમ એટલું સાચું લાગે કે કેવું છે કે પછીથી એની પાસે કોઈ બીજું, એમ કે એની નહીં, એની આસપાસના લોકોને પણ કોઈ બીજા એજન્ડા બિચારાને રહે જ નહીં, કે એક જ એજન્ડા રહે કે આને ગમે તેમ કરીને ઝઝૂમીને મેડિકલ સાયન્સમાં જે કાંઈ અવેલેબલ હોય તો એ બધું શોધીને બસ આને આપણે બેઠા કરી દઈએ, ચાલતા કરી દઈએ, સ્વસ્થ કરી દઈએ. એટલે સ્વસ્થ હોઈએ ત્યારે 1000 એજન્ડા હોઈ શકે, પછી ખાલી એક જ એજન્ડા કે કેમે કરીને આપણે સ્વસ્થ થાય. એટલે જ્યારે સ્વસ્થ હોઈએ અને જ્યારે આપણા હાથ પગ ચાલતા હોય, આપણું મગજ બરાબર કામ કરતું હોય, ત્યારે આપણે કર્મ કરી શકીએ છીએ. સેલ્ફ ઇઝ કેવડું બ્લેસિંગ છે, એ જ્યારે હેલ્થ જતી રહે ને ત્યારે ખબર પડે. એટલે કર્મ, જ્યારે પણ કર્મ કરવાનું આવે તો આપણું કર્તવ્ય કર્મ બજાવવાનું આવે તો આપણને આવી 1000 આવી વસ્તુઓ સૂઝે કે મને શું મળે એ સિવાય મને આગળ બહુ વિચાર જ ના આવે, તો ત્યારે આ બધો વિચાર કરવો જોઈએ કે ના, મને શું મળે ન મળે એ નથી કરવાનું. માતા પિતાની સેવા છે, ગુરુજનની સેવા છે, આપણા સનાતન ધર્મની સેવા છે, આપણી રાષ્ટ્રની સેવા છે, સમાજનું કંઈક કરવાનું છે. તો બધી જગ્યાએ થોડી નહીં જોવાનું કે મને શું મળે. ઈશ્વરે એવી સરસ પોઝિશનમાં રાખ્યું છે કે આપણે કરી શકીએ છીએ, અને આ ઈશ્વરની આજ્ઞા છે. અને ઈશ્વર એનાથી મારી ઉપર તમે પ્રસન્ન થાવ. એટલે કે છે કે એ જે છે એ કર્મ પ્રત્યેનો આપણો અભિગમ અને ફલ પ્રત્યેનો સમત્વમ યોગ ઉચ્યતે, કે જે 4 પ્રકારના ફળ આવે છે, લેસ અપોઝિટ, મોર ઇક્વલ, 4 માટે તો કે એ વ્યક્તિ લગભગ એનો મોર ઓર લેસ રિસ્પોન્સ સમત્વ વાળો છે, સેમનેસ ઓફ ધ માઇન્ડ જાળવી શકે છે, જડતા નથી અથવા તો કઈ આદેશો નથી. આમ મોર ઓર લેસ સેમનેસ ઓફ ધ માઇન્ડ શા માટે છે? તો કે જેવી રીતે કર્મ કરતી વખતે ખાલી ભગવાન દેખાય છે, તો ફલ આવતી વખતે પણ ખાલી ભગવાન જ દેખાય, મારા ભગવાને મોકલ્યું છે. એટલે મીરાબાઈ જે છે એ જ એવું કહી શકે કે ઝેરનો કટોરો છું તો બી મારા ભગવાને મોકલ્યું છે. એટલે જ્યારે વ્યક્તિ મોકલનારને જોવે તો સામે જે લોકો એના માટે દ્વેષ નહીં થાય. જ્યારે લેસ કે અપોઝિટ રિઝલ્ટ આવશે તો એના માટે દ્વેષ નહીં થાય, ઓર ખુદ માટે ખૂબ જ જજમેન્ટલ નહીં બને, મારા લક ખરાબ છે, વાય મી,
બધું વીણી વીણીને મને જ આવે છે. હું ગમે તેટલા પ્રયત્ન કરું, મારે પહેલેથી મારા નસીબ આવા જ છે. મારી સાથે આવું જ ઘટે છે. મને નથી લાગતું કે હવે થઈ શકે. લેસ અને પોઝિટિવ રિઝલ્ટ આવે તો. મને હમણાં બોમ્બેમાં એક બેન વાત કરતા હતા. આપણું આશ્રમ બને છે તો એ બહુ એમ કે ફંડ રેઝિંગ માટે બહુ જ હેલ્પ કરે છે એ બેન. એટલે આપણા આશ્રમ માટે બહુ મોટું ફંડ ભેગું કરવું પડે એવું છે કે લાઈક 15 CR જેવું છે. આપણી પાસે તો નેચરલી એટલા પૈસા ન હોય, તો બધું CSR માં ને એવું બધું બેન બહુ ટ્રાય કરે છે. તો હમણાં હું બોમ્બે પ્રવચન માટે ગઈ હતી, મને એક બહુ સરસ વાત કરી, એકદમ અજીબ વાત. એકદમ બહુ જ કમિટેડ થઈને આપણા આશ્રમના CSR માટે કામ કરે છે. કારણ કે એને એવું થાય કે જો હું બરોડા માતાજીના આશ્રમ માટે આમ જો જલ્દી કરી દઉં તો માતાજી જલ્દી કામ શરૂ કરી શકે, એની દોડાદોડી ઓછી થાય. અને સ્વામીજી બી આટલું રાષ્ટ્રનું કામ કરે છે તો એને બિચારાએ બહુ તકલીફ ન લેવી પડે. તો એટલું બધું નિષ્ઠાથી કરે, એટલું નિષ્ઠાથી CSR માટે કામ કરે, વાત જવાની. પછી મેં કીધું પણ તમે આટલા વખતથી કરો છો, કેટલા બધામાં આપણને પોઝિટિવ રિપ્લાય આવતા જ નથી CSR માટે. બધી જે કંપની અમુક જે પ્રોફિટ કરતી હોય તો એને કમ્પલસરી પેલી સોશિયલ રિસ્પોન્સિબિલિટીમાં એને સમ પર્સન્ટેજ આપવાનો હોય. આપણા આશ્રમ માટે આશ્રમને CSR નું સર્ટિફિકેટ છે તો શી ઇઝ ટ્રાઇંગ હર બેસ્ટ. મને કે માતાજી એવું ન હોય, 10 માંથી છે ને એક કંપની આપણને દાન કરે, કોઈક લાખ આપે, કોઈ 2 લાખ, કોઈ 5 લાખ, કાંઈ ચિંતા નહીં કરો, પણ 10 માંથી એક જ આપશે મને કે. તો મેં તો હા બરાબર. તો મને કે એક કંપનીએ ના પાડી ને બીજી કંપનીએ ના પાડી, તો કે જેટલી કંપની ના પડે ને એટલે આપણે સફળતાની નજીક પહોંચતા જઈએ છીએ. કે 9 તો ના પાડવાના જ છે, તો ભલે કે જેટલા ના પાડે ને એટલે કે આપણે સેલિબ્રેટ કરવાનું કે હા હવે આપણે સક્સેસની નજીક પહોંચી ગયા, હવે સક્સેસની નજીક પહોંચી ગયા. કેટલો એનો પોઝિટિવ એપ્રોચ છે ને કેટલું એનું એન્થુસિયાઝમ છે, કેટલું એકદમ જ એનો ઉત્સાહ. અધરવાઇઝ મને મારી લાઈફમાં ખબર નહીં, આઈ મે બી રોંગ ઓલ્સો, ખબર નહીં મને એવું દેખાય છે, પણ મને મારી લાઈફમાં આટલા સરસ, આટલા ઉત્સાહી માણસો બહુ જ રેરલી મળે. મોસ્ટ ઓફ પીપલ એમ કે ધારો કે 9 કંપની ના પડે ને, ડિડન્ટ આઈ ટેલ યુ માતાજી, મેં નહોતું કીધું ન જ થાય. ડિડન્ટ આઈ ટેલ યુ ઈ એની ધ્રુવ પંક્તિ હોય, મેં નહોતું કીધું, હું કહેતી જ હતી કે આ ન કરાય. પહેલી વાર મને મારી લાઈફમાં મારા જેવી કોઈ વ્યક્તિ મળી. અરે જેટલી વાર ના પડે ને આપણે સક્સેસની નજીક છીએ. તો કે લેસ અને અપોઝિટ રિઝલ્ટ તો આવવાનું જ છે લાઈફમાં. ગમે તેવી વ્યક્તિ હોય, ગમે તેવું વ્યક્તિને એ પોતે નોબેલ પ્રાઇઝ વિનર હોય તો તમે પૂછી છો છે નોબેલ પ્રાઇઝ વિનર એની બાયોગ્રાફી વાંચો તો કેટલી નિષ્ફળતા હોય, કેટલી નિષ્ફળતા. તો લેસ અને અપોઝિટ રિઝલ્ટ ઇઝ પાર્ટ ઓફ લાઈફ. તો કર્મયોગ શું છે? તો કે લેસ અને પોઝિટિવ રિઝલ્ટ વખતે ન તો ઈ લોકોને બ્લેમ કરે છે, એવા જ છે ને એટલે મારું આવું છે, મેં કીધું તું કે આ કરવા જેવું નથી. સો આઈધર લેસ અને પોઝિટિવ રિઝલ્ટ આવે તો લોકો બીજાને બ્લેમ કરે, અમુક લોકો પોતાને બ્લેમ કરે. મારા નસીબ જ એવા, મારાથી થશે જ નહીં. મેં કેટલી વાર ના પાડી કે આ ના નહીં થઈ શકે, પણ જોતોય ચાલુ કર્યું. એ કંપની વાળા દાન આપવાના જ નથી, જો કેવું આપણને કીધું. તો લેસ અને પોઝિટ વખતે કે મોર અને ઇક્વલ, બધા વખતે વ્યક્તિ એને સફળતા નિષ્ફળતાના વાઘા નથી પહેરાવતી. સક્સેસ ફેલ્યુર કહેવાય, સારું ખરાબ કહેવાય, કાંઈ નહીં. 4 પ્રકારના કર્મફળ, એક વસ્તુ. સેકન્ડ થિંગ, 4 પ્રકારના કર્મફળ મોકલનાર મારો ભગવાન. સો નો બ્લેમ ગેમ. ભગવાન મોકલે છે અને આમાંથી કઈક લર્નિંગ હશે, લર્નિંગ લઈને ચાલતા થાવ, વાત પૂરી.
એટલે કર્મયોગના બંને પાસામાં, એ ચાહે કર્મ કરવાનું પાસું હોય કે કર્મ કર્યા પછી કર્મફળ પ્રાપ્ત કરવાનું પાસું, બંને વખતે ભગવાનને જોઈ શકો તો એ કર્મયોગ છે. દેટ ઇઝ સમત્વમ યોગ ઉચ્યતે. અગર તમે ભગવાનને નથી જોઈ શકતા તો એ કર્મયોગ નથી. એ હવે પછીના શ્લોકમાં કહે છે. શ્લોક નંબર 49. દૂરેણ શબરમ કર્મ બુદ્ધિયોગા ધનંજય બુદ્ધો શરણમન્વિચ્છ કૃપણા ફલ હેતવઃ. કે છે ધનંજય બુદ્ધિયોગાત કર્મ દૂરેણ અવરમ બુદ્ધો શરણમ અન્વિચ્છ ફલ હેતવઃ કૃપણઃ. બહુ સરસ શ્લોક છે, વેરી બ્યુટીફુલ. લોકોને જે કર્મઠ અને કર્મયોગી વચ્ચેનો ફરક નથી ખબર, એ અહીંયા સાવ ભગવાને એકદમ સ્પષ્ટ બતાવે છે કે હે ધનંજય, કર્મયોગ કરતા કર્મ ઘણું નિકૃષ્ટ છે. અવરમ એટલે નિકૃષ્ટ. કર્મયોગ કરતા ખાલી કર્મ ઘણું નિકૃષ્ટ છે. જો એ નિકૃષ્ટ હોય તો શું? તો કે માટે બુદ્ધો શરણમન્વિચ્છ, માટે તું બુદ્ધિયોગ અર્થાત કર્મયોગમાં તારું શરણું શોધ. અને પછી ત્રીજું છેલ્લું ચરણ કે છે કૃપણાહ ફલ હેતવઃ, કે જે લોકો ખાલી કર્મ ફલ માટે જ કર્મ કરે છે, બસ આનાથી શું મળે એના માટે કર્મ કરનારા તો સાવ કંજૂસ છે. હે ધનંજય, કર્મયોગ કરતા કર્મ ખાલી કર્મ કરવું એ નિકૃષ્ટ છે. માટે તું કર્મયોગમાં શરણું શોધ. અને ખાલી કર્મથી મને શું મળશે, ખાલી કર્મફળ ઉપર જ નજર રાખનારા લોકો જે છે એ તો બધા કૃપણ છે. એટલે અહીંયા આગળ પહેલી વસ્તુ એ જોવાની છે કે કર્મઠ અને કર્મયોગી બે શબ્દ. ખાલી કર્મઠ લોકો છે, જે ખાલી કર્મ કરે છે, એ બધા નિકૃષ્ટ છે. એનું કર્મ નિકૃષ્ટ છે. અવરહ એટલે નિકૃષ્ટ છે. આપણને થાય એવું શું કામ કહો છો ભાઈ, અને એને તમે કંજૂસ શું કામ કહો છો? તો એટલા માટે કે જ્યારે વ્યક્તિ કર્મયોગનું જીવન જીવે તો એને કઈ એક્સ્ટ્રા એફર્ટ નથી મૂકવાની, કોઈ નવા કર્મો નથી કરવાના. જે કર્મો કરે છે એ જ કર્મો કરતા રહેવાનું છે. ખાલી એમાં તો કે એની દ્રષ્ટિમાં પરિવર્તન લાવવાનું છે, ભાવના ઉમેરવાની છે, સમજ કેળવવાની છે. કર્મઠ અને કર્મયોગીમાં ફરક શું છે? તો કે ફળમાં જમીન આસમાનનો ફરક છે. એક વ્યક્તિ આત્મજ્ઞાન માટેની પાત્રતા અલ્ટિમેટલી મોક્ષ રૂપ સિદ્ધિ પ્રાપ્ત કરશે, અને બીજી વ્યક્તિ જે છે જે કર્મઠ, એ બિચારો હંમેશા હતાશ, નિરાશ અને દુઃખી થયા કરશે. કર્મ સમાન છે, સમાન આયાસ હોવા છતાં પ્રયત્ન સમાન છે. ખાલી પોતાની દ્રષ્ટિમાં, સમજમાં પરિવર્તન લાવવાનું છે. કર્મયોગ એવું નથી કે ઓકે તમે છે ને હવે ઘર છોડીને કેસરી કપડા પહેરી લ્યો, આશ્રમમાં રહેવા વયા જાઓ. હવે તમારે મધરનો રોલ જે છે ને, માતા પિતાનો રોલ, એ મૂકી દેવાનો છે. હવે ખાલી તમારે આશ્રમમાં આવીને કર્મ કરવાનું, તો તમે કર્મયોગી છો. એવું તો કઈ છે નહીં. સંસારમાં પોતે જ્યાં આગળ છે, જે ડ્યુટી બજાવે છે, જે રીતે શુદ્ધ કર્મો કરી રહી છે, એ જ કર્મો કરવાનું ચાલુ રાખવાનું છે.
પોતાના દ્રષ્ટિકોણમાં એને ટોટલ પરિવર્તન લાવવાનું છે, ટ્રાન્સફોર્મેશન ત્યાં લાવવાનું છે. સંસાર ત્યાગ નથી, પોતે કોઈ આશ્રમ ચેન્જ નથી કરવાનો, કપડા એને એ જ ગૃહસ્થીના જ પહેરવાના છે, ગૃહસ્થીના જ કર્મો, ગૃહસ્થાશ્રમમાં જ રહેવાનું, જે રીતે કર્મો કરે છે એ જ રીતે કર્મો કરવાનું ચાલુ રાખવાનું છે. પણ વિથ ધેટ અવેરનેસ, ઈશ્વર સાથેની મારું કનેક્શન છે એ સભાનતા સાથે. જો એ નથી તો પછી ઈ લોકોને બેયને એક કાયમ માટે કર્મઠ છે એ દુઃખીને સંસારીને પુનરપી જનનમ પુનરપી મરણમ વિચારો આમ નામ પીસાતો રહેશે અને કર્મયોગી મુક્ત થઈ જશે. એટલે કેટલો બધો ફરક છે. એટલે લોકોને એવું થાય કે કોઈ બી વ્યક્તિ જે છે જ્યારે વ્યક્તિ ભગવદ્ ગીતા ભણી નથી, કર્મયોગ શું છે એ ખબર નથી, તો બધા કર્મઠ જ હોય, બધા કર્મઠ હોય, કારણ કે ખબર જ નથી. કર્મઠ હોય એટલે શું? તો કે એ વ્યક્તિ ધાર્મિક જરૂર હોય, એકદમ ધાર્મિક. કેવી રીતે? તો કે ના, મારી ડ્યુટી છે, માતાજી તો કરવું પડે, મારી અહીંયા ફરજ થાય. તો એકદમ જ પોતે નિષ્ઠાથી પોતે ભગવાને એને જ્યાં બી ઘરમાં, ગૃહસ્થાશ્રમમાં જ્યાં બી મૂકેલ હોય, તો વ્યક્તિ બહુ જ સિન્સિયરલી પોતાની ડ્યુટી બજાવતી હોય. એ ચાહે ગૃહસ્થાશ્રમમાં છે, ચાહે ઓફિસમાં છે, ચાહે બિઝનેસ કરે છે, ચાહે સામાજિક કામ કરે છે, ના મારી ડ્યુટી છે. તો કર્તવ્ય કર્મ ખૂબ જ નિષ્ઠાથી બજાવે છે. પછી ક્યાંય ધર્મમાં એ બાંધછોડ નથી, એથિકલ લાઈફમાં એ બાંધછોડ નથી કરતી. તો પછી તમે એને કહી દો ને કે કર્મયોગી છે, તો પણ એ કર્મયોગી તો છે નહીં. તો પણ એ છે કોણ? તો કે કર્મઠ. તો ભગવાન કહે છે આવા કર્મઠ લોકો કર્મયોગી કરતા બહુ જ અલગ છે. એ બે વચ્ચેનો ફરક છે એ બહુ મોટો છે. તમે એમ કે અરે પણ બિચારા બહુ પોતાનું કર્તવ્ય કર્મ બજાવે છે, કદી લાંચ રૂશ્વત નહીં, હંમેશા પોતાનું કર્મ કરે, પણ હવે તો એને કયો કે એ કર્મયોગી છે. તો એ જ અહીંયા ભગવાન 49મા શ્લોકમાં કહે છે કે એ કર્તવ્ય કર્મ બજાવે છે, પોતાના રાગદ્વેષની આહુતિ આપે છે, પોતાની કમ્ફર્ટની આહુતિ આપે છે, પોતાને કન્વિનિયન્ટ નથી તો બી પોતાની ફરજ બજાવે છે, તો પણ એ કોણ છે? તો કે કર્મઠ. એટલે ભગવાન કહે છે કર્મયોગી કરતા કર્મઠ દૂરેણ. દૂરેણની આદિ શંકરાચાર્યજી વ્યાખ્યા આપે છે, દૂરેણ અતિ વિપ્રકર્ષેણ હિ અવરમ એટલે નિકૃષ્ટમ કર્મ. એટલે ફરજ બજાવે છે, નિષ્ઠાથી કરે છે, પોતાને કમ્ફર્ટેબલ નથી તો પણ ઘરે મહેમાન આવે તો કામ કરે, સાસુને રાખે, નણંદને રાખે, ઓફિસમાં ગમે એટલું પ્રોબ્લેમ છે પોતાને, તો પણ પોતાની ફાઇલ ને જે કઈ છે એ બધું, જે કઈ કરવાનું છે પોતાની એઝ અ ઓફિસર, તો એ બધું બરાબર કરે છે. તો પણ છે કોણ? તો કે કર્મઠ. એટલે કર્મઠ જે છે એ કર્મયોગી કરતા દૂરેણ, બહુ જ એટલે બહુ જ એ બંને વચ્ચેનો ફરક બહુ મોટો છે. બંને એક્સ્ટ્રીમ એન્ડ ઉપર ઉભા છે. પેલું જે અધાર્મિક છે, જે ડ્યુટી નથી બજાવતો, સ્વાર્થી છે, એની તો હું અહીંયા વાત જ નથી કરતી. હું તો ધાર્મિક કર્મઠની વાત કરું છું. જે સેલ્ફિશ છે, કોઈનું કામ નથી કરવું, આઈ મી એન્ડ માય સેલ્ફ, અથવા તો અમે બે ને અમારા બે, મારે બીજા કોઈનું જોવું નથી, એની તો હું વાત જ નથી કરતી. કદી કર્તવ્ય કર્મ નથી બજાવતા, બધી જગ્યાએ લાંચ રૂશ્વત ને કઈ પોતાનું ન તો સામાન્ય ધર્મ, ન તો વિશેષ ધર્મનું પાલન કઈ નથી કરતા, એની વાત નથી કરતી. હું તો અહીંયા આગળ ભગવાન એવી બે વ્યક્તિની કમ્પેરિઝન કે છે, દૂરેણ હિ અવરમ કર્મ બુદ્ધિ યોગા ધનંજય. કર્મયોગી કરતા કર્મઠ છે, એ બંને વચ્ચે બહુ મોટો ફરક છે. એટલે હજી આટલું કર્મયોગ ભણ્યા પછી પણ અગર કોઈને નથી સમજાતું કર્મઠ અને કર્મયોગીનો ફરક, એટલે પાછું ભગવાન અહીંયા યાદ દેવડાવે છે કે ભાઈ કર્મઠ જે છે એ
ભલે ખૂબ જ નિષ્ઠાથી કર્તવ્ય કર્મ કરી રહ્યો છે, પરંતુ એ કર્તવ્ય કર્મ જે છે હું મારા ભગવાનનો આદેશ છે એટલે કરું છું. મારો ભગવાન આ મારા કર્મથી પ્રસન્ન થાય એ મને કહી રહ્યો છે કે મારે આ કરવાનું છે. એ અવેરનેસ જે છે એ કર્મઠને કર્મયોગી બનાવે છે. કર્મઠ છે એ કર્મયોગી ત્યારે બનશે કે એને હવે એ કણ કણમાં વિલસી રહેલો ભગવાન દેખાય. કર્મઠ એ છે કે અથવા તો ભક્ત જેની બહુ જ શરૂઆતમાં હજી કર્મયોગ ભણ્યો નથી તો ભક્તને ખાલી મૂર્તિમાં જ ભગવાન દેખાય. કર્મયોગીને સર્વત્ર ભગવાન દેખાય. એ એવડો મોટો ફરક છે. સર્વત્ર દેખાય એટલે શું? તો કે એ પોતાની સરકારી ઓફિસમાં બેઠો છે, પોતે કામ કરે છે, તો એ કામ એને જે કરવાનું છે એના માટે ક્લાયન્ટ આવે છે તો એને ખબર છે કે આ ભગવાનનો આદેશ છે, અમારે કરવાનું છે. તો એ જ્યારે કામ કરી રહી છે કે મને આની સેલરી મળે છે, આ જે છે એ મારું કર્તવ્ય કર્મ છે અને ટોટલ આવી રીતે સૃષ્ટિની સ્કીમમાં ઈશ્વરે અહીંયા મને યોગદાન આપવા માટે મને ભગવાને નિયુક્ત કરેલ છે. તો આ ભગવાનની આજ્ઞા છે. આ ખાલી બોસની આજ્ઞા છે એવું નથી, મારો સાહેબ છે એ મને કહે છે એવું નહીં. જે બધાનો સાહેબ છે, બધાનો બોસ છે, એની આજ્ઞા છે. એટલે મારે કરવાનું છે, કોઈ જોવે કે ન જોવે, કોઈ અપ્રિશિએટ કરે કે ન કરે, ઈશ્વરની આજ્ઞા છે. એટલે જ્યારે આપણી હોટલાઈન ભગવાન સાથે સેટ થઈ જાય કે આપણે સતત ભગવાનને જોઈએ, એટલે એ કહું છું કે જે વ્યક્તિની પૂજા રૂમની ભક્તિ છે એ પાર્ટ ટાઈમ ભક્તિ છે. આ તો કે 24/7 ભક્ત છે, હંમેશા ભક્ત છે. જે કર્મ કરે દરેક વખતે એને ખબર છે કે ભગવાનની આજ્ઞા છે ને કરવાનું છે, વાત પૂરી. ફળ આવે તો એ મારા ભગવાને મોકલ્યું છે. એટલે કર્મઠ વ્યક્તિ જે છે એ કર્મયોગી કરતા બહુ બીજા છેડે એક્સ્ટ્રીમ એન્ડ ઉપર છે. વ્યક્તિએ કર્મઠ મટીને ધીરે ધીરે કર્મયોગી બનવાનું છે. કર્મઠ તો હોય જ તો જ લોકો ભણવા આવ્યા હોય. પોતાનું કર્તવ્ય કર્મ નિષ્ઠાથી બજાવતા હોય તો જ તમે ભગવદ્ ગીતા ભણવા આવી શકો. અધાર્મિક જીવન જીવતા હો તો તમે ભગવદ્ ગીતા ભણવા આવી જ ન શકો. એ ચેલેન્જ. તમે એવી કોઈ વ્યક્તિને લઈ આવજો જે સાવ અધાર્મિક હોય, કદી કર્તવ્ય કર્મ ન બજાવજો, દરેક વખતે સિફતતાથી કર્તવ્ય કર્મ જે છે એને બીજાને આપી દીધું હોય એકદમ, અને એને એવું લાગે કે એ બહુ સ્માર્ટ છે, બીજાને ટોપી પહેરાવી દીધી. એટલે લોકો એવા તમને બહુ જ જોવા મળશે કે જ્યારે બી તમે એને કામ આપો તો બીજાને ટોપી પહેરાવી દો એકદમ. તમે જોજો કે એ લોકો ભગવદ્ ગીતા ભણી શકે છે ન ભણી. એટલે ભગવદ્ ગીતા ભણનારા બધા ધાર્મિક કર્મઠ જ હોય, પણ પછી કર્મઠ બનીને આખી લાઈફ થોડી ને રહેવાનું છે. કર્મયોગ ભણી ભણીને હવે તો કે આત્મસાત કરવાનો વારો છે કે જ્યારે બી કર્મ સામે આવે મારા ભગવાનનો આદેશ, જ્યારે બી આવે તો અમારો ભગવાન કહી રહ્યો, ફળ આવે તો એ ભગવાને મોકલેલ. એટલે કે છે કે હે અર્જુન, હે ધનંજય, તો કે આવી રીતે કર્મઠ કરતા કર્મયોગી જે છે એ તો કે કર્મઠ અને કર્મયોગી વચ્ચે બહુ જોજનોનું અંતર છે, ફરક બહુ મોટો છે. કારણ કે વ્યક્તિ કર્મયોગી ત્યારે જ બની શકે ખાલી એટલું એમ કે એ નક્કી કરશે એટલું નહીં, એના જીવનમાં આગળ જે શ્લોક આવ્યો ને, વ્યવસાયત્મિકા બુદ્ધિ પણ બહુ જ હોય, પુરુષાર્થ નિશ્ચય પણ હોય. કર્મયોગનું જીવન એમનેમ શરૂ નથી થતું, પુરુષાર્થ નિશ્ચય હોય. શું જોઈએ છે એ ખબર પડે, શું જોઈએ છે એ શેનાથી પ્રાપ્ત થાય એ ખબર પડે, એ ખબર પડે કે એના માટે સાધન કર્મયોગ છે, માટે કર્મયોગનું જીવન શરૂ થાય. એટલે કર્મયોગ હવે પછી કર્મઠ વ્યક્તિની ગતિ કર્મયોગ તરફ થવી જોઈએ. એટલે જેમ જેમ તમે કર્મયોગની સમજ પ્રાપ્ત કરો એમ એમ
લાઈફ સાથે કનેક્ટ કરવાની કોશિશ કરવી જોઈએ. અને ભગવાન જે લોકો આવી રીતે પોતે ખાલી કર્મઠ રહીને જ જીવન પૂરું કરે, અને જે લોકો ખાલી જ્યારે કર્મ કરવાનું હોય તો મને શું મળે એટલું જ વિચારે, એવા લોકોને માટે ભગવાન શબ્દ વાપરે છે કે એ બધા કેવા છે, તો કે કૃપણાહા. એ લોકો બધા તો ભગવાન કે છે કે કંજૂસ છે. આપણે એમ થાય કે વળી કંજૂસ શબ્દ અહીંયા કઈથી આવ્યો? તો કૃપણાહ શબ્દ જે છે એ બેઝિકલી બૃહદારણ્યક ઉપનિષદનો શબ્દ છે. એટલે અહીંયા આગળ ભાષ્યમાં કહે છે, કૃપણહનો વ્યાખ્યા આપે છે કે યતઃ અવરમ કર્મ કુર્વાણાઃ કૃપણાઃ દીનાઃ ફલહેતવઃ ફલતૃષ્ણા પ્રયુક્તાઃ સંતઃ. અને પછી બૃહદારણ્યક ઉપનિષદનું એટલો મંત્રનો એટલો ભાગ કોટ કરે છે, યો વા એતદ અક્ષરમ ગાર્ગી અવિદિત્વા અસ્માત લોકાત પ્રેતિ સકૃપણઃ ઇતિ શ્રુતેઃ. ભાષ્યમાં છે કે યો વા એતદ અક્ષરમ ગાર્ગી, હે ગાર્ગી. ગાર્ગીને યાજ્ઞવલ્ક્યનો સંવાદ છે બૃહદારણ્યક ઉપનિષદમાં. તો ગાર્ગી પ્રશ્ન પૂછે છે કે કંજૂસ કોણ છે? તો યજ્ઞવલ્ક્ય ઋષિ કોણ કંજૂસ છે એનો જવાબ આપે છે કે એ વ્યક્તિ કંજૂસ છે જે વ્યક્તિ પોતે પોતાને મનુષ્ય જન્મ મળ્યો છે, આવો મહાન મનુષ્ય જન્મ મળ્યો છે, છતાં પણ પરમ તત્વને પામ્યા વિના, આ અક્ષર તત્વને પામ્યા વિના આ પૃથ્વી ઉપરથી ચાલ્યો જાય તો એ જ ખરેખર સાચો કંજૂસ છે. શા માટે? તો કે એને એવા વિકસિત મન બુદ્ધિ આપ્યા જેની અંદર એ જ્ઞાન પ્રાપ્ત કરવા માટેનું અધિકારી શરીર છે. તો એ બધું એને આપ્યું, અધિકારી શરીર આપ્યું, એને બધા રિસોર્સિસ આપ્યું, બધી ફેસિલિટી આપી, અને છતાં પણ એને મનુષ્ય જન્મનો ઉપયોગ ખાલી ને ખાલી અર્થકામ માટે પૂરું કર્યું. એટલે હોલિસ્ટિક લાઈફ જીવવી જોઈએ, પૂરેપૂરું લાઈફમાં જેના માટે મનુષ્ય જન્મ મળ્યો એનો એવો ઉપયોગ કર્યો નહીં, તો ભગવાન કહે છે એ લોકો કંજૂસ છે. ઇટ ઇઝ લાઈક કે કોઈ પાસે એવી રેસની કાર હોય ફરારી જેવી, જે એકદમ અતિશય સ્પીડે જઈ શકે, અને એ વ્યક્તિ ફરારી લઈને ખાલી કેટલાની સ્પીડે જાય, તો કે 20ની સ્પીડે ધીરે 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 જાય. તો એનું શું છે, તો કે તમે આપ્યું છે બહુ જ પોટેન્શિયલ વાળી તમને કાર આપી છે, તમે અંડર યુટિલાઇઝ કરો છો. એ મનુષ્ય જન્મ જે છે એ જન્મો જન્માંતરના દુઃખમાંથી મુક્ત થવા માટે મનુષ્ય જન્મ કોઈક વાર મળે, દુર્લભ છે. તો એનો ઉપયોગ ખાલી એનિમલ જેટલો કર્યો, અર્થકામ પૂરતો. તો તમે બાકીનું પોટેન્શિયલ છે એ વપરાયા વગરનું એમ ન પડ્યું. ધેટ ઇઝ કંજૂસતા. ખરેખર આપણે આમ આપણા વ્યવહારમાં આવા 2-3 શબ્દ વાપરીએ પૈસા માટે. કોઈક લોકો બહુ જ પૈસા વિચાર્યા વિના વાપરે ને તો આપણે એને ઉડાવ કહીએ, અને કઈ ખબર જ નથી પડતી ગણતરી, તો એને ઉડાવ તમે કહો. કોઈ વ્યક્તિ હોવા છતાં બી યુઝ ન કરે, ધન ખૂબ જ હોય પણ યુઝ ન કરે, તો તમે ધનવાન નહીં કહો, તમે એને શું કહેશો? સાવ કંજૂસ છે ભાઈ, બહુ જ પૈસા છે, નો ડાઉટ. તો તમે ધનવાન કહો ને તો કોઈ ધનવાન ન કહે, કોઈને શ્રીમંત ન કહે, સાવ કંજૂસ છે. કંજૂસ એટલે શું? તો કે પૈસા હોવા છતાં એ વ્યક્તિ ધન વાપરતી નથી. હમણાં મેં આજે એક વાક્ય વાંચ્યું કે કંજૂસ જે છે ને એ સૌથી મોટો દાનવીર છે. કંજૂસ કેવી રીતે દાનવીર? તો કે એ બધું જ એટલે બધું જ બચાવી અને પછી તો કે બીજા માટે મૂકીને બિચારો જાય છે, સૌથી મોટો દાનવીર. તો કૃપણ એટલે કંજૂસ. કૃપણાહ ફલહેતવ. ફલહેતવ એટલે શું?
તો કે સાવ કંજૂસ છે આ વ્યક્તિ, કે જ્યારે તમારે કર્મ કરવાની વાત આવે તો તમે ખાલી મને શું મળે, પેલું આમ ગીત જે છે એ કેટલું ઉપર ઉઠતું હોય તો આપણને એમ થાય આહા કેટલી ઊંચી ઉડાન, પણ એની નજર ક્યાં હોય તો કે ક્યાં નીચે મરેલું બર્ડ પડ્યું છે, પક્ષી પડ્યું, હાલો ખાવા જાવ. આપણને એમ થાય કે આહા કેવી ફ્લાઇટ ને કેવું ઉડે છે, ક્યાંય ન હોય ગીધની નજર શું હોય તો કે મરેલું પડ્યું હોય ત્યાં જ. એમ લાગે વ્યક્તિ તો કે બહુ જ એટલે બહુ જ એકદમ પૂજા પાઠ કરે છે, જપ તપ કરે છે, પણ સતત નજર શેમાં, મને શું મળે. તો મને શું મળે એને ભગવાન કહે છે અરે તું તો હાવ કંજૂસ જ છો, ઇન એની કેસ તું કર્મ કરીશું તને ફળ મળવાનું છે. કર્મ કરો તો કર્મ નામના સિક્કાની બીજી બાજુ કર્મફળ છે, તો ઇટ ઇઝ ઇનએવિટેબલ, કર્મફળ તો મળશે જ. પરંતુ અગર તું ઈશ્વરાર્પણ બુદ્ધિથી કર્મ કરીશ તો તારું હૃદય શુદ્ધ થશે, તું જન્મો જન્માંતરના ફેરામાંથી મુક્ત થઈશ, તું જ્ઞાન પ્રાપ્ત કરીશ, તને તો કે આવી રીતે ઈશ્વર તારા ઉપર પ્રસન્ન થશે, શાસ્ત્ર કૃપા મળશે, ગુરુની તારી ઉપર કૃપા મળશે, કેટલા અનંત બેનિફિટ થશે. ફળ તો એનાની કઈ સાઈડ બેનિફિટ તરીકે આવવાનું જ છે. એટલે આ તો હાવ કંજૂસ છે, બસ મને ફળ, મને આમાંથી શું મળે, મને ભગવાન ક્યાં તો હાવ કૃપણ હશે. તું નિષ્ઠાથી કર્મ કર, ભગવાને આદેશ આપ્યો છે એટલે મારે કરવાનું છે, કર, ફળ તો આવશે, તું ના પાડીશ તો બી ફળ આવશે, પણ મને શું મળે તો જ હું કરું. એ લોકો આમ નાની સોચ છે, નિશા અવડી અવડી એની વિચારધારા છે. એટલે કે છે માત્ર ફળને દ્રષ્ટિમાં રાખીને કર્મ કરનારા બધા કંજૂસ છે. અને હજી ભગવાન એ વાત આગળ કે છે, કાલે જોઈ લઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.